હાલ ઉનાળાને પગલે ઇલેક્ટ્રિક વસ્તુઓ પર લોડિંગ વધી જતું હોય છે અને તેના કારણે શોર્ટ સર્કિટ થાય છે, જેથી આગ ભભૂકી ઉઠે છે। તેવી જ રીતે જૂની બોમ્બે માર્કેટમાં આવેલ H1 વિભાગમાં ગાર્મેન્ટની દુકાનમાં આગ લાગી હતી। તૈયાર શૂટ શેરવાની બનાવતી દુકાનના એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એસીમાં આગ લાગતા દુકાનમાં રહેલ કાપડનો માલ પણ સળગ્યો હતો, જેના કારણે આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો। આગને પગલે ફાયર વિભાગને જાણ કરતા કાપડ માર્કેટ આગ લાગી હોવાની ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રસરે તે પહેલા જ આગ કાબૂમાં કરી લીધી હતી। ફાયર કંટ્રોલમાં કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર છે, તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા, કાપોદ્રા અને આજુબાજુના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા આ H1 નંબરની દુકાન છે, H1 બ્લોકમાં, એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે। હાલ પ્રાથમિક વિગત તો અત્યારે કઈ જાણવા મળી નથી, પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી। હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળ્યો। અંદાજિત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે।